ગુજરાતવાસીઓ માટે હવે રાહતના સમાચાર આવ્યા છે, કારણ કે રાજ્યમાં હવે ઠંડીથી આંશિક રાહત મળશે। ગુજરાતમાં ઠંડીનો કહેર હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે, જેના પગલે રાજ્યના હવામાન વિભાગે ઠંડીથી આંશિક રાહત મળવાની આગાહી કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે। ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 15 થી 16 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, જેનાથી રાત્રિના સમયે ગુલાબી ठंडीનો अनुभव થશે। 27 जनवरी से लेकर 2 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो लघुत्तम तापमान है अगले 24 घंटा तक आपका फॉल रहेगा 3 से 5 डिग्री सेंटीग्रेड। उसके आगे 3 दिन 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ेगा, ग्रेजुअल राइज रहेगा। उसके आगे फिर कोई बड़ा बदलाव नहीं रहेगा। हालમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ રાજ્યમાં સક્રિય થઈ છે, પરંતુ રાહતની વાત એ છે કે સિસ્ટમ સક્રિય હોવા છતાં વાતાવરણમાં પલટો નહીં આવે। યુજીસીના નવા નિયમોને લઈને સવર્ણોમાં નારાજગી જોવા મળી। રાજકોટમાં યુજીસીના નવા નિયમોને પાછા ખેંચવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। રાજકોટ શહેરમાં આજે યુજીસી દ્વારા જાહેર કરાયેલા નવા નિયમોના વિરોધમાં સવર્ણ સહિતના વિવિધ સમાજો દ્વારા વિરોધ કરાયો। એકઠા થયેલા લોકોએ કલેક્ટર કચેરી બહાર ધરણા યોજીને યુજીસી સામે સૂત્રોચ્ચાર કર્યા હતા। નિયમો તાકીદે પાછા ખેંચવા માંગ કરી હતી। સ્ત્રીઓથી લઈ અને બ્રાહ્મણોની અમુક પેટા જાતિઓ છે એ ઓબીસીમાં સમાવે છે, એટલે ઓબીસી કોઈ જાતિ નથી ને જે જાતિ ન હોય એ જાતિ વિશે ટિપ્પણી થાય આવી વાત ક્યારેય કોઈ માન્યમાં આવે નહીં। આ ફક્ત ને ફક્ત અત્યાર સુધીના રાજકીય પક્ષો દ્વારા જે ઘોર પાપ કરી અને હિન્દુઓને અલગ અલગ વેચવાના પ્રયત્ન થયા એ જ પગલે આજે ભારતીય જનતા પાર્ટી પણ ચાલી રહી હોય અને મોદી સરકાર જે હિન્દુત્વનો આપણે જેને ચહેરો માનતા હોય એની સરકારમાં જો આવી વાત થાય તો એ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે। સવર્ણ સમાજની મુખ્ય માંગણી છે કે યુજીસી કમિટીમાં સવર્ણ પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવે, જેથી કોઈ પક્ષપાત ન થઈ શકે। રાજકોટમાં ઝડપાયેલી નકલી દવાના કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે। હવે આ મામલે અમદાવાદ અને સુરત સુધી તાર જોડાયેલા હોવાનું સામે આવ્યું છે। રાજકોટમાં નકલી દવાના કૌભાંડમાં સાયોના ફાર્માના સંચાલક હિરેન ભુવાના નિવેદન બાદ રાજ્યવ્યાપી નેટવર્કનો પર્દાફાશ થયો છે। મલ્ટીવિટામિન દવામાં કન્ટેન્ટ યોગ્ય ન હોવાની ફરિયાદો ઉઠી હતી, ત્યારે હિરેન ભુવાએ ખુલાસો કર્યો કે તેઓએ આ દવા સુરતની એક ફાર્મા કંપની પાસેથી મંગાવી હતી। તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે સુરતની આ કંપની પોતે અમદાવાદની ચંદન ફાર્મા પાસેથી માલ મેળવતી હતી। ચંદન ફાર્મા વળી અન્ય ત્રીજા ઉત્પાદક પાસેથી આ દવાઓ ખરીદીને બજારમાં સપ્લાય કરતી હતી। આમ એક શહેરથી બીજા શહેર સુધી ફેલાયેલું આ નેટવર્ક દર્દીના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યું છે। હાલમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દવાનો જથ્થો સીઝ કરી તેના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે। જોકે તપાસમાં ખુલાસા બાદ ફાર્મા સેક્ટરમાં ખળભળાટ મચી ગયો છે। આ મામલે આગામી સમયમાં કોઈ મોટા માથાની ધરપકડ થઈ શકે તેમ છે। રાજકોટવાસીઓ બીમારીના અજગરી ભરડામાં ફસાયા છે। શરદી તાવના કેસોમાં તોતિંગ વધારો થતાં જ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઈ છે। રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રોગચાળાના આંકડામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેને પગલે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે। સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। આંકડાકીય માહિતી મુજબ શહેરમાં શરદી ઉધરસના લગભગ 1049 અને સામાન્ય તાવના 783 જેટલા કેસ નોંધાયા છે। આ ઉપરાંત દૂષિત પાણી અને ખોરાકને કારણે ઝાડા ઉલટીના 198 કેસ સામે આવ્યા છે। જીવલેણ મચ્છરોનો કહેર પણ યથાવત દેખાઈ રહ્યો છે, જેમાં ડેન્ગ્યુના 2 નવા કેસ પોઝિટિવ આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર સતર્ક બની ગયું છે। રોગચાળાને કાબૂમાં લેવા માટે રાજકોટ મનપા દ્વારા સઘન ચેકિંગ અને સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ અંતર્ગત મચ્છરોની ઉત્પત્તિ કરતા 128 રહેણાંક મકાનો અને 34 કોમર્શિયલ દુકાનોને નોટિસ આપવામાં આવી છે। રાજકોટમાં ફૂડ વિભાગે સપાટો બોલાવ્યો। ખાદ્ય તેલમાં ભેળસેળની આશંકાએ ટીમો ત્રાટકી। રાજકોટ શહેરમાં શુદ્ધ ખાદ્ય સામગ્રી મળી રહે તે હેતુથી મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મોટા પાયે ચેકિંગ અભિયાન હાથ ધરાયું છે। ફૂડ વિભાગની ટીમોએ શહેરની જાણીતી ઉમી એજન્સી, ભાવિક ટ્રેડિંગ, યાદવ ગૃહ ઉદ્યોગ જેવા એકમોમાં દરોડા પાડી ખાદ્ય તેલના શંકાસ્પદ નમૂનાઓ લીધા છે। આ ઉપરાંત બજારમાં વેચાતા મસાલા, ચણા, જોર ગરમના નમૂના પણ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। આ કામગીરી દરમિયાન ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરોએ શહેરના કુલ 22 ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન અનેક વેપારીઓ પાસે
જરૂરી ફૂડ લાયસન્સ ન હોવાનું બહાર આવતા તંત્રએ 14 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે કડક નોટિસ ફટકારી છે. ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જો નમૂનાઓ ફેલ જશે તો સંબંધિત વેપારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ભારે દંડ વસૂલવામાં આવશે. ફૂડ વિભાગ દ્વારા આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારમાં પણ આ જ પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવશે. જો કોઈ તમને એમ કહે કે ફક્ત પરસેવાથી જ ડાયાબિટીસનું લેવલ ખબર પડી જાય તો આ વાત માન્યમાં નહીં આવે. પરંતુ MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આ સંશોધનમાં સફળતા મેળવી છે. ડાયાબિટીસના રોગના 2 રીતે નિદાન થાય છે, એક તો યુરિન ટેસ્ટ અને બીજો બ્લડ ટેસ્ટ. હાલ બજારમાં ગ્લુકોમીટર મળે છે જેનાથી ડાયાબિટીસ કેટલું છે તે જાણી શકાય છે, પરંતુ તે પીડાદાયક હોય છે. રોજ આ પ્રકારે કરવું તે અસહ્ય બને છે. ત્યારે આનો રસ્તો શોધ્યો છે MS યુનિવર્સિટીની કોપર અને પોલિમર પર PhD કરી રહેલ વિદ્યાર્થીનીઓએ. પરસેવાથી જ ડાયાબિટીસ જાણવામાં તેમને સફળતા પણ મળી છે. રિસર્ચ કરી કોપર એટલે કે તાંબામાંથી કોપર નેનો પાર્ટિકલ બનાવ્યા અને તેમાંથી કોપર નેનો એન્ઝાઇમ બનાવ્યા. આ કિટમાં જો મનુષ્યનો પરસેવો મૂકવામાં આવે તો તેનો રંગ બદલાઈને ભૂરા રંગનો થાય. જેટલો ઘાટો ભૂરો રંગ તેટલો ડાયાબિટીસ વધારે માનવું આ પ્રાથમિક સંશોધન છે. આ કિટની મદદથી ફક્ત ડાયાબિટીસ નહીં પરંતુ બજારમાં મળતા જ્યુસ કે જેમાં હલકી કક્ષાના ગ્લુકોઝ વાપરવામાં આવે છે તેની માત્રા પણ જાણી શકાશે અને સાથે જ દર્દીઓને અસહ્ય ડાયાબિટીસ ટેસ્ટમાંથી પસાર પણ નહીં થવું પડે. રાજકોટની સિટી બસની વાસ્તવિકતાની પોલ ખુદ ડ્રાઈવરે જ ખોલી. હેન્ડબ્રેક લાગેલી હોવા છતાં અહીં બસો દોડી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ સેવા ફરી એકવાર વિવાદોના વંટોળમાં ફસાઈ છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા એક વિડીયોએ મુસાફરોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઇલેક્ટ્રિક સિટી બસમાં હેન્ડબ્રેક લાગેલી હોવા છતાં પણ બસ આસાનીથી રસ્તા ઉપર દોડી રહી છે. ચોંકાવનારી વાત એ છે કે આ વિડીયો બસના ડ્રાઈવર દ્વારા જ બનાવવામાં આવ્યો છે. ડ્રાઈવરે તંત્રની બેદરકારીને ખુલ્લી પાડવા માટે આ વિડીયો વાયરલ કર્યો હોવાનું મનાય છે. વિડીયોમાં તે બતાવે છે કે બ્રેક સિસ્ટમ સદંતર નિષ્ફળ ગઈ છે, જે કોઈ પણ ક્ષણે મોટા અકસ્માતને નિમંત્રણ આપી શકે છે. યાદ રહે કે થોડા સમય પહેલા જ રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે આવી જ એક ટેકનિકલ ખામીના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બ્રેક ફેલ થવાના કારણે સર્જાયેલા અકસ્માતમાં 5 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આટલી મોટી હોનારત બાદ એવી અપેક્ષા હતી કે RMC અને બસ કોન્ટ્રાક્ટર દ્વારા તમામ બસોનું ફિટનેસ ચેકિંગ કરવામાં આવશે. પરંતુ આ વાયરલ વિડીયો એ વાતની સાબિતી આપે છે કે પહેલા જેવી સ્થિતિ હતી અત્યારે પણ એવી જ સ્થિતિ છે. સ્થિતિમાં હજુ સુધી કોઈ જ ફેરફાર નથી કરાયો. અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થતા સમયો મહોત્સવનું આયોજન કરાયું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિશેષ ઉપસ્થિતિ આપી હતી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ આજે 27 જાન્યુઆરીના રોજ પોતાના વતન ગુજરાતના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદના ઐતિહાસિક કાલુપુર સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત સમયો શિક્ષાપત્રી કાર્યક્રમના સમાપન સમારોહમાં વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન સ્વામિનારાયણ દ્વારા રચિત પવિત્ર શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ સ્થળે પહોંચતા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ ગીત ગાઈને અમિતભાઈ શાહનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. ગૃહમંત્રીએ સૌપ્રથમ શિક્ષાપત્રીના દર્શન કરી ધન્યતા અનુભવી. સંબોધન દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના નીતિ નિયમો અને શિસ્તના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. સૌથી ઉપયોગી તત્વોને વ્યવહાર શિક્ષાપત્રીમાં સમાવેશ કરી આપણા બધા માટે એ બધા ગ્રંથો આ 200 શ્લોકોમાં ઉપલબ્ધ કરાવવાનું કામ ભગવાન સ્વામિનારાયણ અને સાથેના સંતો. સુરતમાં નબળા બાંધકામ મુદ્દે પૂર્વ મંત્રી લાલધૂમ થયા છે. કર્મચારી અને અધિકારીઓની અકાણી ઝટકાણી કાઢી છે. સુરતમાં બની રહેલી નવી શાળાના બાંધકામમાં ગંભીર બેદરકારી સામે આવતા પૂર્વ મંત્રી મુકેશ પટેલે ભારે અકળાયા હતા. બાંધકામ સ્થળની મુલાકાત દરમિયાન બીમ અને કોલમ ભરવાની કામગીરી અત્યંત હલકી કક્ષાની જણાતા તેમણે સ્થળ ઉપર જ હાજર અધિકારીઓને કડક શબ્દોમાં ખખડાવ્યા હતા. તપાસ દરમિયાન હલકી કક્ષાની સિમેન્ટનો વપરાશ થતો હોવાનું બહાર આવતા મંત્રીએ તાત્કાલિક કોન્ટ્રાક્ટરને ફોન કરીને આકરી ફટકારી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે સરકારી કામો ભ્રષ્ટાચાર કે નબળું મટીરિયલ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. આ ઘટનાને પગલે જવાબદાર તંત્રમાં દોડધામ મચી ગઈ છે અને બાંધકામને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે. પ્રજાસત્તાકના પર્વ પર ન્યાયતંત્રની હાલત ઇમરજન્સીથી પણ ખરાબ હોવાનું કહેનારા વકીલ યતિન ઓઝાએ અચાનક જ નિવેદન બદલી નાખ્યું અને ખુલાસો કર્યો. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ યતિન ઓઝાએ પ્રજાસત્તાક દિવસ પર ન્યાયતંત્રની સરકારી દખલગીરી અંગે અત્યંત સ્ફોટક નિવેદન આપી ખળભળાટ મચી ગયો હતો. તેમણે વર્તમાન સ્થિતિને ઇમરજન્સી કરતાં પણ વધુ ખરાબ ગણાવી ન્યાય પ્રક્રિયા પર સરકારનો હસ્તક્ષેપ ચિંતાજનક હોવાનું જણાવ્યું હતું. પરંતુ 24 કલાકમાં જ તેમને સૂર બદલી નાખ્યો અને આજે ખુલાસો કરતા કહ્યું,
ન્યાયતંત્રમાં અત્યારે સૌથી વધારે ચિંતાની બાબત છે સરકારી દખલગીરી. એ અમારા ફિલ્ડના જુદા જુદા મહાનુભાવો કે જે રેકગ્નાઇઝડ લોકો છે, એ ખૂબ રિસ્પેક્ટેડ લોકો છે, એમનો અભિપ્રાય શું છે એ મોકલ્યો હતો. જ્યાં સુધી મારો સવાલ છે ત્યાં સુધી મને મારા ન્યાયતંત્ર ઉપર પૂર્ણ અને સંપૂર્ણ ભરોસો છે. આમ એક જ દિવસમાં અલગ અલગ નિવેદનને લઈને યતીન ઓઝાના નિવેદન પર કાયદાકીય આલમમાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. જૂનાગઢ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતી કુખ્યાત ગેમ્બલર ગેંગ સામે પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી કુખ્યાત ગેમ્બલર ગેંગ વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશી અને તેની ટોળકી સામે સંગઠિત અપરાધ નિવારણના કાયદા હેઠળ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. મુખ્ય 4 આરોપીઓની અસલમ કુરેશી, અબ્બાસ કુરેશી, શાહબાઝ કુરેશી અને કરીમ સીડાના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પોલીસે આ ગુનેગારોનું જાહેરમાં સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું હતું. જૂનાગઢ શહેર એ ડિવિઝન પોસ્ટે ખાતે ગેમ્બલર ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. જે ગુનામાં કુલ 4 આરોપીઓ છે: અસલમ કુરેશી, અબ્બાસ કુરેશી, શાહબાઝ કુરેશી અને કરીમ સીડા. આ આરોપીઓના ઘરે પણ ઝડપી કરવામાં આવેલી હતી. સુખનાથ વિસ્તારમાં 4 આરોપીઓના ઘરે ઝડપી કરવામાં આવેલી છે, તથા જે ગુનાહિત સાહિત્ય છે તેઓની પાસેથી કબજે કરવામાં આવેલો છે. આરોપીઓએ ગુનાહિત પ્રવૃત્તિ દ્વારા કઈ કઈ જગ્યાએ બેનામી સંપત્તિ વસાવી છે તેની પણ કડક તપાસ શરૂ કરવામાં આવી છે.